આપણને જે તે વર્ષની રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય. બીજી રીતે એ વ્યાખ્યા આપણને એ રીતે આપેલી છે કે ભાઈ કોઈ પણ દેશના મૂડી અને શ્રમના જે કંઈ પણ સાધનો છે એને દેશની કુદરતી સાધન સંપત્તિ સાથે જો એનો સહયોગ કરવામાં આવે, સમન્વય કરવામાં આવે, તો અર્થતંત્રમાં વર્ષ દરમિયાન જે કંઈ પણ કુલ ભૌતિક અને અભૌતિક ભૌતિક અને અભૌતિક વસ્તુઓ પ્રતિ વર્ષ જે કંઈ પણ ઉત્પાદન થાય એને આપણે રાષ્ટ્રીય એક રીતે જોઈએ તો આપણે એમ કહી શકીએ કુલ ચોખ્ખું ઉત્પાદન છે અને બીજું આપણે આવકનો પ્રવાહ છે. પછી આપણે પીગુની વ્યાખ્યા જોયેલી હતી કે ભાઈ પીગુ એટલે નાણાંની મદદથી માપી શકાય એવી જે સમાજની વસ્તુલક્ષી આવક છે તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ અને એમાં ખાસ કરીને વિદેશોમાંથી જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે તો તેનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે પીગુએ જે આપણને કીધું તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક એટલે નાણાં વડે જેને માપી શકાય એવી અર્થતંત્રની વસ્તુલક્ષી આવક. તો આ બીજી વ્યાખ્યા આપણે જોઈએ. ત્રીજી વ્યાખ્યા આપણે ફિશરે આપેલી વપરાશના દ્રષ્ટિબિંદુથી આપેલી વ્યાખ્યા. એમને એવું કીધું કે ભાઈ કોઈ એક વર્ષ દરમિયાન કુલ ઉત્પાદનના જે ભાગનો પ્રત્યક્ષ રીતે વપરાશ કરવામાં આવે છે તે ભાગને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આપણે એમ કહી શકીએ કે ફિશરનું જે મુખ્ય કહેવાનું હતું તે હતું કે ભાઈ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય તો એ આર્થિક પ્રવૃત્તિનો મૂળભૂત ધ્યેય શું હોય છે, હેતુ શું હોય છે? તો કે ભાઈ વપરાશનો છે, ઉત્પાદનનો નથી. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે સમાજના કલ્યાણનો જે આધાર છે એ પણ કુલ ઉત્પાદન પર નહીં પરંતુ કુલ વપરાશ પર રહેલો છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે ફિશરનો જે વપરાશનો જે વિચાર છે એમાં જ આપણે એમ કહીએ કે માર્શલનો ઉત્પાદનના ખ્યાલનો સમાવેશ થઈ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ત્રણે ત્રણ આપણે વ્યાખ્યાઓ જોઈ અને વ્યાખ્યાઓ જોયા પછી આપણે એની મર્યાદાઓ પણ જોઈ અને મર્યાદાઓ જોયા પછીનો જે આપણો મુદ્દો જે છે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવકની જે ગણતરીની પદ્ધતિઓ જે છે એમ કહીએ પહેલી જે પદ્ધતિ છે રાષ્ટ્રીય આવકની ઉત્પાદન પદ્ધતિ. પહેલી જે ખાસ કરીને તે સામાન્ય
કહીએ કે જે માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યા છે એને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિનો આ પદ્ધતિ દ્વારા આપણે કહીએ કે રાષ્ટ્રીય ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક ના જે કંઈ પણ અંદાજો છે કે જે કંઈ પણ આંકડાઓ છે એ આપણને ઘણી બધી રીતે અર્થતંત્રમાં આર્થિક નીતિની રચના કરવી હોય, આયોજનની રચના કરવી હોય, લાંબા ગાળાનું આયોજન કરવું હોય, એક વર્ષીય અંદાજપત્રની રચના કરવી હોય, અર્થતંત્રમાં બચતનું પ્રમાણ કેટલું છે, મૂડીરોકાણનું પ્રમાણ, આ તમામ બાબતોનો ખ્યાલ આપણને રાષ્ટ્રીય આવકના ખ્યાલ પરથી મળે છે. આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે એ હિલ્સ એવું કહે છે કે ભાઈ વાસ્તવિક આવક રૂપે જ્યારે રાષ્ટ્રીય આવકને આપણે રજૂ કરીએ છીએ ત્યારે રાષ્ટ્રના લોકોનું જે કલ્યાણ છે, લોકોની જે આપણે એમ કહીએ કે સુખાકારી છે, લોકોનું જીવન ધોરણ છે અને આર્થિક વિકાસનો જે દર છે એને માપવો એક ઉત્તમ માપદંડ છે. જે રીતે બેરોમીટરનો ઉપયોગ એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આર્થિક વિકાસ ની કક્ષા આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના આંકડા ઉપરથી જ ખબર પડે. એમ કહીએ કે અલગ અલગ દેશોની જે આર્થિક વિકાસની કક્ષા છે, એનું સ્તર છે એ તો આપણે જાણી જ શકીએ છીએ, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે અલગ દેશોની જે કંઈ પણ રાષ્ટ્રીય આવક છે ના સંદર્ભે આપણે એમ કહીએ કે એ દેશો વચ્ચેની જે આર્થિક પરિસ્થિતિ છે એની તુલના પણ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના આંકડાઓ પરથી મેળવી શકાય. આપણે એમ કહીએ કે કારણ કે આ મહત્વનો નિર્દેશક છે, ઇન્ડિકેટર છે આપણે એમ કહીએ તો અર્થતંત્ર માટે. આપણે એમ કહીએ કે આવી જે કંઈ પણ સમગ્ર રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને જ્યારે આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત કરવાની હોય ત્યારે આપણે એમ કહીએ કે જેટલી પણ ચોકસાઈ વર્તાય એટલા આપણને રાષ્ટ્રીય આવકના આંકડાઓ યોગ્ય મળે. અને એના આધારે આપણે એમ કહીએ કે જ્યારે આયોજન થતું હોય કે પંચવર્ષીય યોજનાઓની ઘડતર થતું હોય કે આપણે એમ કહીએ કે આર્થિક નીતિ નો અમલ થતો હોય તો ત્યારે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક માપવા માટેની પદ્ધતિઓ જેટલી ચોકસાઈ પૂર્વક આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની માપણી કરે એટલા અંશે આપણે એમ કહીએ કે દેશની વાસ્તવિક પરિસ્થિતિનું પ્રજાનું સાચું કલ્યાણ કેવું છે, કેટલું છે એનો આપણને અંદાજો આવે. તો આપણી જે પહેલી જે પદ્ધતિ છે રાષ્ટ્રીય આવક ગણતરીની ઉત્પાદન પદ્ધતિ એને આપણે મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ પણ કહીએ છીએ. એનું બીજું નામ છે રાષ્ટ્રીય આવકની મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ. આપણે ખાસ કરીને જાણીએ છીએ કે ભાઈ મૂલ્ય વૃદ્ધિ એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ પદ્ધતિનો જ્યારે ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ ખાસ કરીને જેટલી પણ આખા વર્ષ દરમિયાન કોઈ એક દેશમાં જે કંઈ પણ ઉત્પન્ન થયેલી
જે વસ્તુઓ અને સેવાઓ છે એનું જે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય છે, ચોખ્ખું પેદાશ મૂલ્ય છે, એનો સરવાળો કરવામાં આવે છે. અને આપણે આગળ જોઈ ગયા ત્યારે તે પ્રમાણે કે આપણે એમ કહીએ કે યોગ્ય રાષ્ટ્રીય આવકના, જેને આપણે વ્યાજબી કે સ્વીકારી શકાય એવા જે રાષ્ટ્રીય આવકના આંકડાઓ છે એ પ્રાપ્ત કરવા માટે આપણે ખાસ કરીને અર્ધ તૈયાર વસ્તુઓનું જે ઉત્પાદન છે, વચગાળાની વસ્તુઓ છે તે, અને આપણે જે ઘસારા ખર્ચ છે તેને આપણે મૂડી વપરાશ ખર્ચ કહીએ છીએ, તેને પણ આપણે બાદ કરવામાં આવે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિદેશ વેપારમાંથી થયેલી જે કંઈ પણ આવક છે એને આપણે ઉમેરીએ છીએ અથવા તો બાદ કરીએ છીએ. તો મેં કીધું તેમ કે આપણે મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ એટલા માટે આપણે લઈએ છીએ કારણ કે આ પદ્ધતિ કે ભાઈ જે કંઈ પણ પ્રવર્તમાન વર્ષનું જે ચાલુ ઉત્પાદન છે એમાં જે ભૂતકાળનો ગત વર્ષનો આપણે એમ કહીએ કે જે કંઈ પણ સ્ટોક છે એમાં થયેલા વધારાના ઉપયોગ કરવામાં આવે છે. પહેલા એટલે કે આપણે રાષ્ટ્રીય આવકની શરૂઆત કરીએ છીએ આપણે ગણવાની, ત્યારે લાસ્ટ વર્ષમાં જે કંઈ પણ કાચો માલ સામાન, પછી આપણે એમ કહીએ કે અર્ધ તૈયાર વસ્તુઓ અને તૈયાર વસ્તુઓ, તો જેટલા પણ મૂલ્યનો સ્ટોક પડેલો હોય એની અંદર વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન થાય, કાચા માલ સ્વરૂપનું હોય, અર્ધ તૈયાર વસ્તુ સ્વરૂપનું હોય કે તૈયાર વસ્તુના સ્વરૂપનું હોય, તેને આપણે ઉમેરીએ છીએ. પહેલું આ છે. અને બીજી જે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક બીજી રીતે જે આપણે મેળવીએ છીએ તેમાં આપણે જોયું કે ઉત્પાદનના પ્રત્યેક તબક્કે, આપણે ગયા વખતે પેલું ઉદાહરણ લીધેલું હતું કે ઉત્પાદનની પ્રક્રિયા કેવી છે, અત્યારે થોડી લાંબી પ્રક્રિયા છે, મૂડી પ્રચુર ઉત્પાદન માળખું છે, એટલે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયા કેવી છે, સંકુલ છે. આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા લાંબી હોય ત્યારે કોઈ પણ વસ્તુ એ ઘણા બધા ઉત્પાદનના તબક્કાઓમાંથી પસાર થતી હોય છે અને દરેક તબક્કો એના મૂલ્યમાં વધારતો હોય. એટલે આપણે એમ કહીએ કે બેવડી ગણતરી નહીં થાય એના માટે બીજો માર્ગ આ પદ્ધતિનો એ છે મૂલ્ય વૃદ્ધિ. ઉત્પાદનના દરેક તબક્કે જે કંઈ પણ મૂલ્ય વૃદ્ધિ થઈ છે તે સરવાળો કરો. આપણે એમ કહીએ કે આ પદ્ધતિ મેં કીધું તે પ્રકારે કે માસ્ટરની જે ઉત્પાદનના દ્રષ્ટિકોણથી આપેલી વ્યાખ્યા છે એ વ્યાખ્યા અનુસાર આ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમે આપણે જોઈ શકીએ દરમિયાન કોઈ પણ દેશમાં થતી જે અંતિમ ચીજ વસ્તુઓ છે અને સેવાઓ છે એનું જ્યારે આપણે કુલ નાણાકીય મૂલ્ય શોધીએ છીએ ત્યારે શું કહીએ છીએ આપણે કે ભાઈ અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રોમાં સરળતા ખાતર આપણે એમ કહીએ કે એનું વિભાગીકરણ કરી નાખીએ. આપણે જ્યારે અલગ અલગ ચીજ વસ્તુઓ એનો સરવાળો કરવા માંગતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ અર્થતંત્રના જે આર્થિક પ્રવૃત્તિના જે અલગ અલગ ક્ષેત્રો છે, દર વખતે આપણે વ્યાખ્યા વખતે આની ચર્ચા કરેલી હતી કે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, આનુષંગિક ક્ષેત્ર, ચોથું આપણે મૂકવું હોય તો મૂકી શકીએ સ્વયં રોજગારીનું ક્ષેત્ર, સ્વયં રોજગારો. તો આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રના જે જુદા જુદા વિભાગો છે, જુદા જુદા ક્ષેત્રો છે, એ ક્ષેત્રોમાં આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એને આપણે સરળતા ખાતર વહેંચી નાખીએ છીએ. પહેલામાં આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ ખેતી ક્ષેત્રને આપણે વિભાગીકરણ કરીએ છીએ.
ખેતી ક્ષેત્રમાં મેં કીધું તે કડિયા પાકો બાજરી હોય આયત હોય ની ખેતી હોય તમામ પ્રકારની ક્ષેત્રમાં જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન ચીજ વસ્તુઓનું અને સેવાઓનું જો ખેતી ક્ષેત્રે પાછું સેવાઓનું પણ ઉત્પાદન થાય. હવે ઘણા આપણે એમ કહીએ કે ખેતી ક્ષેત્રના નિષ્ણાત કન્સલ્ટન્ટ હોય કોઈ એવી કંપની હોય તો એ સેવા ક્ષેત્ર એમાં પણ હોઈ શકે. ઘણી બધી આપણે એમ કહીએ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે કે આપણે એમ કહીએ કે પેસ્ટિસાઇડ બનાવતા કેટલા મોટા મોટા કારખાનાઓ છે એ લોકો કૃષિ ક્ષેત્ર સેવાનું સર્જન કરે છે કે ભાઈ સોઇલ ટેસ્ટિંગ કરી આપે, જમીન પૃથક્કરણ કરી આપે કે ભાઈ તમારા જમીનમાં કયા મિનરલ્સની અછત છે, કયા ન્યુટ્રિયન્ટની અછત છે, માઇક્રોન્યુટ્રિયન્ટ મેક્રોન્યુટ્રિયન્ટ, પછી આપણને સજેશન્સ આપે. તો આવું કન્સલ્ટન્સી સરકારી યુનિવર્સિટીઓમાં પણ છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પણ છે. બિયારણ અંગેનું માર્ગદર્શન આપે, સિંચાઈ અંગેનું માર્ગદર્શન આપે. અલગ અલગ આપણે એમ કહીએ કે માહિતી આપતી ઘણી બધી સંસ્થાઓ ખેતી ક્ષેત્રે સેવા કરે. વસ્તુઓ તો બરાબર છે કે ભાઈ વસ્તુઓનું ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થાય એને આપણે ભૌતિક સ્વરૂપમાં જોઈ શકીએ, પણ અભૌતિક સેવાઓનું પણ કૃષિ ક્ષેત્રમાં અને આનુષંગિક ક્ષેત્રમાં સર્જન થાય. આપણે એમ કહીએ કે આખા વર્ષ દરમિયાન કૃષિ અને આનુષંગિક ક્ષેત્રમાં જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેની ચોખ્ખા ઉત્પાદન મૂલ્યની આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર દ્વારા જ્યારે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે અલગ અલગ સરકારી ક્ષેત્રના જે કંઈ પણ વિભાગો છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, જે આપણે ગામના સરપંચ છે, તલાટીઓ છે, પંચાયતો છે, કે એમાં કૃષિ ક્ષેત્ર સંલગ્ન જે કંઈ પણ સર્વિસ સેવાનું ઉત્પાદન થયું હોય અને વસ્તુનું ઉત્પાદન થયું હોય એ જ રીતે આપણે એમ કહીએ કે પરવાના ધારક જે વેપારીઓ છે કે કૃષિ ક્ષેત્રની પેદાશોને સરકાર દ્વારા નિર્ધારિત થતા ભાવે ખરીદતા હોય એના પાસેથી આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય. એ જ રીતે આપણે ઔદ્યોગિક ક્ષેત્ર, જેટલા પણ ક્ષેત્ર બોલું છું એના સરકારી રાહે તો વિભાગો કામ કરે જ છે, ઓલરેડી કામ કરે છે, પણ નીચલા તળ સુધી પણ આપણે એમ કહીએ કે આ ઔદ્યોગિક ક્ષેત્રની અલગ અલગ પરિમાણથી આંકડાકીય માહિતીઓ ભેગી કરવામાં આવે છે. ખાલી એક જ માહિતીને એ લોકો સરકાર દ્વારા જે કંઈ પણ રાષ્ટ્રીય આવકના આંકડાઓ ભેગા કરવામાં આવે છે તે માત્ર એક જ સોર્સ દ્વારા ભેગા નથી કરવામાં આવતા. અલગ અલગ ક્ષેત્ર, અલગ અલગ સોર્સિસ દ્વારા, અલગ અલગ માધ્યમો દ્વારા એ આંકડાકીય માહિતી ભેગી કરીને પછી તપાસવામાં આવે છે અને પછી પબ્લિકેશન કરવામાં આવે છે. આપણે જેટલું સૈદ્ધાંતિક રીતે આપણે સરળતાથી ભણી જઈએ છીએ એટલું વ્યવહારિક રીતે જ્યારે રાષ્ટ્રીય આવકના અંદાજો પ્રાપ્ત કરવાના હોય ત્યારે આપણે એમ કહીએ કે થોડું ડિટેલમાં એનું આપણે કહીએ કે આંકડા શાસ્ત્રીય પૃથ્થકરણ કરીને પછી આપણે એમ કહીએ કે એની માહિતીઓ બહાર પડાતી હોય છે. અહેવાલો છે કે પછી ઇકોનોમિક સર્વે છે, આવામાં આપણે કે જે આંકડાકીય માહિતી આવે છે ઘણા બધા સોર્સના અંતે એનું એનાલાઇઝ કરીને પછી પબ્લિકેશન થતું હોય. અહીંયા આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ક્ષેત્રે જેટલી પણ ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન થયું છે તે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન એટલે મેં કીધું તેમ કે સોયથી માંડીને, ટાંકણીથી માંડીને, મીઠુંથી માંડીને, દિવાસળીથી માંડીને, વિમાનથી માંડીને, રેલવેના ડબ્બાથી માંડીને તમામ વસ્તુઓ આવી જાય. ઉદ્યોગમાં પણ આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રકારો પડે. અલગ અલગ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર જ્યારે આપણે શબ્દ વાપરીએ છીએ ત્યારે એમાં કરવામાં આવેલા મૂડીરોકાણને આધારે એના પ્રકારો છે.
વસ્તુ જે કંઈ પણ ઉત્પાદિત કરે છે એના આધારે પ્રકારો ઉદ્યોગના પાડવામાં આવે છે. પછી રોજગારી જે કંઈ પણ સર્જે છે એના આધારે ઉદ્યોગો બહાર પાડવા એટલે ઉદ્યોગના પ્રકારો પાડવામાં આવે છે. પછી આપણે એમ કહીએ કે સરકારી યોજનાઓ અન્વયે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક વર્ગીકરણ કરવામાં આવે છે. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ક્ષેત્ર એ ઘરથી માંડીને હસ્તકલા ઉદ્યોગથી માંડીને મોટામાં મોટા બહુરાષ્ટ્રીય કક્ષા સુધીના જે ઉદ્યોગો છે, પેઢીઓ છે, એ તમામનો સમાવેશ અહીંયા થાય છે. અને એ લોકો દ્વારા દરેક ઔદ્યોગિક અલગ અલગ ઉદ્યોગોના દરેક એકમો દ્વારા આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય થયેલું છે એ બધાના મૂલ્યનો અહીંયા સરવાળો કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ત્રીજો વિભાગ આ ઉત્પાદનની પદ્ધતિથી જ્યારે આપણે આંકડાકીય માહિતી રાષ્ટ્રીય આવક ની ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે ત્રીજા વિભાગમાં આપણે સેવા ક્ષેત્ર, ચોથા વિભાગમાં આપણે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનું ક્ષેત્ર, અલગ અલગ પ્રકારની વાણિજ્યિક પ્રવૃત્તિઓ, બધાનું આપણે જેટલું એક મિનિટમાં આપણે બોલી જઈએ છીએ પણ એનો અર્થ આપણે સમજતા ખાસું મગજને કસવું પડે. સેવા ક્ષેત્ર એટલે ન્યૂઝપેપર વેચનારથી માંડીને શાકભાજી વેચનારથી માંડીને તમામ પ્રકારની સેવા, એ વીમા કંપની હોય, બેન્કિંગ કંપની હોય, જીવન આપણે LIC જેવી સેવા હોય કે પછી ઘણા બધા કમિશન એજન્ટો હોય કે ડીલરો હોય કે ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, સેવા મીન્સ આપણે એમ કહીએ કે તમામ પ્રકારની સેવાઓ. એક જ સેવા નહીં, લોન્ડ્રીથી માંડીને હેર કટિંગ સેલૂનથી માંડીને તમામ વસ્તુ સેવાઓનું ક્ષેત્ર આપણે એમ કહીએ કે ઘણું બધું ઊંડું છે. ટેલિફોનની સુવિધા હોય કે પછી આપણે કે સંચારની જે સુવિધા છે, નેટવર્કિંગની સુવિધા છે, પછી આપણે ટીવી જે સેટેલાઇટ ડિશથી જે જોઈએ છે એ સેવા છે, કેબલની સેવા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન મોકલવાની વાહનની સેવા છે, કેટલી બધી સેવાઓ આપણે કહીએ ને ઘણી બધા પ્રકારની સેવાઓ અને એણે જે કંઈ પણ સેવાનું સર્જન કર્યું હોય એમાં પાછા વ્યક્તિગત પણ આવી જાય, સ્વયં રોજગારો પણ આવી જાય. ડોક્ટરની સેવા છે, વકીલની સેવા છે, નર્સની સેવા છે, ની સેવા છે, બધી તમામ પ્રકારની આવી સેવાઓ, શિક્ષકની સેવા છે, નાટ્ય કલાકારની સેવા છે, ફિલ્મી કલાકારોની સેવા છે, સંગીતકાર છે, શિલ્પકાર છે, બધાની તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ આમાં કરીએ છીએ ને. વર્ષ દરમિયાન એ લોકોએ જે કંઈ પણ સેવાનું સર્જન કરેલું હોય એનું ચોખ્ખું ઉત્પાદન મૂલ્યનો આપણે સમાવેશ કરીએ છીએ. વાહન વ્યવહારની સેવાઓ, તો વાહન વ્યવહાર એટલે આપણે જાણીએ છીએ કે 3 પૈડાની સાયકલ અમુક જગ્યાએ હજુ પણ ચાલે છે, ત્યારથી આપણે ગણીને રિક્ષા છે, ટેક્સી છે, બસ છે, પ્રાઇવેટ બસ છે, રાજ્ય સરકારની બસો છે, એ જ રીતે આપણે રેલવે આખું તંત્ર છે, પ્રાઇવેટ જે મોટરકારો છે, પછી આપણે કહીએ કે વાણિજ્યિક વાહન વ્યવહારના સાધનો, ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે. વાહન વ્યવહાર શબ્દ આવે એટલે તમારા મગજમાં ઊંડાણપૂર્વકનો વિચાર થવો જોઈએ. વાહન વ્યવહાર એટલે નોટ ખાલી આપણે બાઇક પર આંટા મારીએ છીએ તે જ વાહન વ્યવહાર નહીં. એઝ અ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે વાહન વ્યવહાર શબ્દ જ્યારે પણ આવે ત્યારે રેલવેથી માંડીને સ્ટીમરથી માંડીને તમામ પ્રકારની બસ સુવિધા, જેટલા પણ આપણને એ શ્રમ સંચાલિત વાહનો હોય કે ઓટોમેટિક વાહનો હોય, તમામ પ્રકારના વાહન વ્યવહારની સેવાઓ જે આખા વર્ષ દરમિયાન વાહન વ્યવહારના સાધનોનું તો ઉત્પાદન એ ઔદ્યોગિક ક્ષેત્રમાં આવી જાય છે, પણ વાહન વ્યવહારના સાધનોના માલિકો જે કંઈ પણ સેવાઓનું સર્જન કરે છે એ પણ આવી જાય છે. એ જ રીતે સંદેશા વ્યવહાર પણ, સંદેશા વ્યવહાર શબ્દ જ્યારે પણ આવે ત્યારે પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ખાતાથી ચાલુ કરીએ, પોસ્ટકાર્ડથી ચાલુ કરીએ, કુરિયર સેવાઓ છે, આંગડિયા સેવાઓ છે, ઇન્ટરનેટની સેવાઓ છે,
પુષ્કળ તમામ પ્રકારની સંદેશા વ્યવહાર સંચાર માટેના જે કંઈ પણ સાધનો છે, જે કંઈ પણ સંસ્થાઓ છે અને એના દ્વારા જે કંઈ પણ સેવાઓનું સર્જન થાય છે એ તમામનો સમાવેશ સંદેશા વ્યવહારમાં આવી જાય છે. વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધા અને જે ખાસ કરીને રોજગાર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, એના માટેની જે કંઈ પણ સહાયક જે પ્રવૃત્તિઓ છે એને આપણે વાણિજ્યિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. એ વાણિજ્યિક પ્રવૃત્તિઓનો વાણિજ્યિક પ્રવૃત્તિઓ આપણે જોઈએ ને કે ઘણા બધા કરવેરા ભરનાર હોય, સીએ હોય, ટેક્સ કન્સલ્ટન્ટ હોય, પછી આપણે એમ કહીએ કે આર્કિટેક્ટ હોય, બધા આપણે એમ કહીએ કે કોમર્શિયલ જે બધી પ્રકારની જે એક્ટિવિટી છે એ બધાનો આમાં સમાવેશ થઈ જાય. એ જ રીતે જંગલ ખાતું, એ જ રીતે ખાણ માટેનું જે માઇન, જેને આપણે કહીએ માઇન એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટ, ખાણ અને ખનીજ ખાતું, આ બધામાંથી આખા વર્ષ દરમિયાન જેટલા પણ ખનીજોનું ઉત્ખનન થયું હોય, જેટલી કપચી નીકળેલી હોય, જેટલી રેતી કાઢેલી હોય, જેટલી સિમેન્ટ બનાવેલી હોય, અલગ અલગ કેમિકલ્સ બનાવેલા હોય, અલગ અલગ મિનરલ બનાવેલા હોય, એ જ રીતે જંગલ પેદાશમાંથી જેટલું પણ જંગલમાંથી એ પ્રાપ્ત થતું હોય તે તમામનું એક વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન છે એનું બજારના ચાલુ ભાવોએ, પ્રવર્તમાન ભાવોએ, સાપેક્ષ મૂલ્યોએ એ આંકડાકીય માહિતી ભેગી કરી અને એનો આપણે સરવાળો કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે બધાનો સરવાળો કર્યા પછી જે કંઈ પણ મૂડી સાધનો છે એ સ્થિર હોય કે અસ્થિર હોય, એ સાધનોનો આપણે એમ કહીએ કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જે કંઈ પણ ઘસારો થયો હોય, મૂડીનો વપરાશ થયેલો હોય, એ મૂડી વપરાશનું જે મૂલ્ય છે, ઘસારાનું મૂલ્ય છે, એને આપણે બાદ કરવી પડે. આપણને સામાન્ય રીતે ઘસારા મૂલ્યને આપણે બાદ કરીએ છીએ તો આપણને કંઈક અંશે વાસ્તવિક રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. બીજું આપણે એમ કહીએ કે આ પદ્ધતિમાં જે કંઈ પણ આપણે બજાર ભાવે કુલ ઉત્પાદન મૂલ્ય જે પ્રાપ્ત કરેલું છે એમાંથી ખાસ કરીને જે આડકતરા વેરા છે, પરોક્ષ કરવેરા છે, આપણે એમ કહીએ કે વિદેશોમાંથી જે પ્રાપ્ત થતી આવક છે, વિદેશી આયાત અને નિકાસ મૂલ્યની જે આપણે બાદબાકી કરીએ છીએ એમાંથી જે થતી ચોખ્ખી આવક છે એને આપણે ઉમેરવાની છે. અને સાથે આપણે એમ કહીએ કે જે સબસિડી છે કે સરકાર દ્વારા આપણે એમ કહીએ કે ઓછી કિંમતે જે કંઈ પણ વસ્તુઓ કે સેવાઓ આપણને પ્રાપ્ત થાય છે એવું જે સબસિડીનું મૂલ્ય છે એ સબસિડીના મૂલ્યને પણ આપણે અહીંયા એડ કરીએ છીએ અને ઉમેરીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ રાષ્ટ્રીય આવકને જ્યારે આપણે ઉત્પાદન પદ્ધતિથી એની ગણતરી કરીએ છીએ તો ખાસ કરીને મેં કીધું તેમ કે રાષ્ટ્રીય આવકના જે અંદાજો છે એ બેવડાઈ નહીં જાય, એની બેવડી ગણતરી નહીં થાય. એટલા માટે શું કરીએ છીએ આપણે, જે અર્ધ તૈયાર વસ્તુઓ છે કે જે તૈયાર વસ્તુઓ છે અને એ બનાવવા માટે જે કંઈ પણ કાચો માલ સામાનનો વપરાશ થતો હોય તો એને આપણે અહીંયા બાદ કરીએ છીએ. એનો સમાવેશ, એ ઉત્પાદન મૂલ્યનો સમાવેશ આપણે આમાં એડ નહીં કરતા પણ બાદ કરીએ છીએ. ઉત્પાદન પદ્ધતિ મેં આપણે જે ચર્ચા કરી ગયા એને કાલ્પનિક ઉદાહરણ દ્વારા, વાસ્તવમાં તો આપણે જોઈએ છીએ કે સરકાર જ્યારે પણ એનું આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા જ્યારે આપણે આંકડાકીય રાષ્ટ્રીય આવકની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરે છે ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે આજે તો હવે કોમ્પ્યુટર આવી ગયા, એડવાન્સ સુપર કોમ્પ્યુટર આવી ગયા, એટલે ઘણી બધી માઇક્રો એકદમ નાનામાં નાની નેનો કક્ષાની આપણે એમ કહીએ કે માહિતી સરકાર મેળવી શકે છે, એનો ઉપયોગ કરી શકે છે, ની ગણતરી બહુ ચોકસાઈ પૂર્વક કરી શકે છે. કારણ કે આપણા બજારમાં સોફ્ટવેર પણ એવા સોફ્ટવેર કંપની છે સાથે સાથે ટેકનોલોજી
ટેકનોલોજી છે, કોમ્પ્યુટર ક્ષેત્રની છે, એને લીધે આપણે એમ કહીએ કે આવા આંકડાની ગણતરીનું કામ પહેલા મેન્યુઅલ થતું હતું. આ બધું ત્યારે બહુ કપરું કામ હતું. ત્યારે આપણે એમ કહીએ કે ઘણો બધો સમય, ખર્ચ અને શક્તિ વેડફાતી હતી. હવે આજે આપણે એમ કહી શકીએ છીએ કે તમામ માહિતીને આપણે શોર્ટ પીરિયડની અંદર એને સંકલિત પ્રોપર વર્ગીકરણ કરી શકીએ છીએ, એનાલિસિસ કરી શકીએ. અહીંયા આપણે જે ચર્ચા કરી ગયા, મેં કીધું તેમ કે ધારો કે આપણે કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક, આપણો ભારત જેવા દેશની જો આપણે રાષ્ટ્રીય આવક ગણતા હોઈએ તો ખરેખર આપણે કહીએ કે કરોડો રૂપિયામાં, અબજો રૂપિયામાં ગણાતી હોય. કારણ કે બહુ ઘણું બધું આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્યનું સર્જન થતું હોય રાષ્ટ્રીય આવકના સ્વરૂપમાં. એટલે આપણે અહીંયા જે એકમ લીધેલો છે એ કરોડ રૂપિયામાં છે. એટલે જે આપણો આંકડો છે, દરેકની પાછળ આપણે રૂપિયા કરોડ નથી લખતા, પણ આપણે ઉપર ટેબલની ઉપર આ રીતે બતાવી દીધું છે કે મૂલ્ય એ રૂપિયા કરોડમાં છે. તો આપણે જોયું તે પ્રમાણે કે આખા અર્થતંત્રની આ બધી જે આર્થિક પ્રવૃત્તિઓ છે એને પ્રમુખ આપણે મેં કીધું તેમ કે 7 વિભાગમાં ધારો કે વેચી નાખી. હવે આની પાછી પેટા 100 બી હોઈ શકે, બરાબર, 200 પ્રવૃત્તિ બી પેટા પ્રવૃત્તિ પણ હોઈ શકે. એટલે અહીં આપણે 7 દેખાય છે તો 7ની એક ની જો ખાલી આપણે ખાલી 100 પ્રવૃત્તિ ગણીએ તો બી ઘણી બધી મોટી આંકડો આવે. એટલે સરળતા ખાતર આપણે એમ કરીએ છીએ કે ભાઈ ખેતી અને તેની સાથે જે સંકળાયેલો વિભાગ, એમાં ખાસ કરીને પશુપાલન અને બીજી જે ખેતી ક્ષેત્રની સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે તે બધી જ આવી જાય. એમાં ખાસ કરીને આપણે ફિશરીઝ પણ આવી જાય, બરાબર છે, મત્સ્ય ઉદ્યોગ નું જે કંઈ પણ ઉત્પાદન છે એ બધું જ મોટા ભાગનું આમાં આવી જાય છે. તો આપણે એમ કહીએ કે ખેતી અને તેની સાથે સંકળાયેલ વિભાગ હજારો કરોડો એકમો આમાં કામ કરતા હોય, ખેડૂતો કામ કરતા હોય, ઘણી બધી આપણે એમ કહીએ કે કૃષિ માટેની કંપનીઓ કામ કરતી હોય, બિયારણ બનાવતી હોય, પેસ્ટિસાઇડ બનાવતી હોય, સેવાઓ આપતી હોય, અલગ અલગ આપણે એમ કહીએ કે કૃષિ આધારિત પદ્ધતિનો વિકાસ કરતી ઘણી બધી એજન્સીઓ હોય. એટલે બધાનો સમાવેશ અહીંયા થઈ જાય. તો આ જે વિભાગ છે એને દાખલા તરીકે આખા વર્ષ 16,000 કરોડ રૂપિયાનું આપણે એમ કહીએ કે ઉત્પાદન કરીએ. તમામ આખા દેશનું તમામ જે ઉત્પાદનના સાધનો છે કે જે કૃષિ આર્થિક પ્રવૃત્તિ અને તેની સાથે સંકળાયેલી જે આર્થિક પ્રવૃત્તિ છે તેની સાથે જોડાયેલા છે, એનું આખા વર્ષનું કુલ ઉત્પાદન 16,000 કરોડ રૂપિયાનું છે. એ જ રીતે બીજો જે વિભાગ છે માઇન વિભાગ, આપણે એમ કહીએ ખાણ અને ખનીજ ઉદ્યોગ. એમાં મેં કીધું તેમ કે રેતીથી માંડીને, નદીમાંથી રેતી ઉત્ખનનથી માંડીને તમામ પ્રકારના જે ખનીજ મિનરલ્સ જે જમીનમાંથી નીકળે છે, કોલસોથી માંડીને અલગ અલગ પ્રકારના આપણે કાર્બનથી માંડીને તમામ પ્રકારના જે કંઈ પણ ખનીજો નીકળે છે, પેટ્રોલિયમ નીકળે છે, ખનીજ તેલ જેને આપણે કહીએ છીએ, બીજી જે બધી પેદાશો એમાંથી પ્રાપ્ત થાય છે, બધાનો સમાવેશ આમાં આવી જાય છે. ખાણ અને ખનીજ વિભાગ છે, ઉદ્યોગોનો વિભાગ છે તેમાં. ધારો કે કાલ્પનિક રીતે આપણે એમ કહીએ કે વાસ્તવિક મૂલ્ય તો બહુ ઓછું હોય, પણ આ તો ખાલી આપણે સરળતાથી સમજી શકીએ એટલે આંકડાઓ ખૂબ નાના લીધેલા છે. કે આખા દેશમાં આપણે એમ કહી શકીએ કે ખાણ ખનીજ ઉદ્યોગનું જે કંઈ પણ ઉત્પાદન છે, પેદાશોનું જે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય છે એ 3,000 કરોડ રૂપિયાનું છે. એ જ રીતે ક્રમશઃ તમે જોઈ શકો છો કે બાંધકામ ઉદ્યોગ એટલે તમામ પ્રકારની જે બાંધકામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે એમાંથી આપણે એમ કહીએ કે ખાલી સરકાર દ્વારા કરવામાં આવતા બાંધકામનો સમાવેશ થાય એવું નથી અહીંયા. પણ અહીંયા તમે જોઈ શકો છો કે બાંધકામ એટલે ખાનગી ક્ષેત્રમાં થતું બાંધકામ આવી જાય, પછી ઘરોનું બાંધકામ આવે, પછી આપણે રસ્તાઓનું બાંધકામ થાય, પછી રેલવેના ટ્રેકો બિછાવવામાં આવે, પછી આપણે બંદર છે, પોર્ટ છે, એરોડ્રોમ છે,
એરપોર્ટ છે, જાહેર મિલકતો છે. બાંધકામ ઉદ્યોગ એટલે આપણે એમ કહીએ કે બાંધકામ ઉદ્યોગમાં આ જે કઈ પણ બાંધકામને લગતી પ્રવૃત્તિઓ એ બધાનો સમાવેશ એ બાંધકામ ઉદ્યોગમાં થાય. પુલો પણ હોય ને નદી પરના મોટા મોટા ડેમ પણ હોય. આ બધું જે કન્સ્ટ્રક્શન થતું હોય એનો સમાવેશ આપણે આ ત્રીજા વિભાગમાં મૂકવામાં આવે છે સરકાર દ્વારા આંકડાકીય રાષ્ટ્રીય આવકની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવામાં. આ બધાના ડિપાર્ટમેન્ટ છે આપણે જોઈએ છે. સરકારના સેન્ટ્રલ લેવલના પણ છે, સ્ટેટ લેવલના છે, ઇવન જિલ્લા પંચાયતોમાં પણ છે, તાલુકા પંચાયતોમાં પણ આ બધા વિભાગ છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ બાંધકામ ક્ષેત્રનું પછી એ જ રીતે આપણે તૈયાર વપરાશ માટેની જે વસ્તુઓ છે, તૈયાર વસ્તુઓ, માલ સામાન, તૈયાર ચીજ વસ્તુઓ, એ ઉત્પાદકીય વસ્તુઓ પણ હોઈ શકે, મશીનો પણ હોઈ શકે, અને ફ્રીજ પણ હોઈ શકે, ટીવી પણ હોઈ શકે, કપડા પણ હોઈ શકે. તૈયાર વસ્તુઓ, ચીજ વસ્તુઓ એટલે તમામ પ્રકારની તૈયાર વસ્તુઓ એનું ઉત્પાદન મૂલ્ય ધારો કે 6,000 કરોડ રૂપિયા છે. એ જ રીતે વેપારી સેવાઓ કે ભાઈ વેપારી જે છે જથ્થાબંધ વેપારીઓ છે, છૂટક વેપારીઓ છે, એ ઉપરાંતની આપણે એમ કહીએ કે અન્ય જે કંઈ પણ ધંધા રોજગાર વ્યાપારને લગતી જે સેવાઓ છે તેનો સમાવેશ થાય છે. આખા વર્ષ દરમિયાન 3,000 કરોડ રૂપિયાનું ઉત્પાદન મૂલ્ય એનું છે. પછી આપણે એમ કહીએ છીએ કે બેન્કિંગ. હવે શબ્દ તમને તરત જ સ્ટ્રાઇક જવી જોઈએ કે બેન્કિંગ શબ્દ આવે એટલે આખા દેશમાં જેટલી પણ બેંકો છે, આખા દેશમાં કરોડોની સંખ્યામાં શાખાઓ છે. એ આખા વર્ષમાં આખા દેશની જેટલી બેંકોની શાખાઓ છે એ લોકોએ જે કંઈ પણ સેવાઓનું ઉત્પાદન કરેલું છે તે એનો આંકડો આવી જાય. હવે બેન્કિંગ શબ્દ એટલે તમારા મગજમાં તરત જ સ્ટ્રાઇક જવી જોઈએ કે એ રાષ્ટ્રીયકૃત બેંક હોય, નેશનલાઇઝ બેંક હોય, ખાનગી ક્ષેત્રની બેંક હોય કે સહકારી ક્ષેત્રની બેંક હોય. આ 3 બેન્કિંગ બેંકોનો સમાવેશ થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી નાણાકીય સંસ્થાઓ, ફાઇનાન્શિયલ જે ઇન્સ્ટિટ્યુશન છે તે આઈએફસીઆઈ છે, આઈડીબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી છે, ટ્રુ ફાઇનાન્સ છે, આ બધી જે સંસ્થાઓ છે, નાણાં કંપનીઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, તેનો સમાવેશ પણ આમાં થાય. વીમો, હવે આપણે વીમાનું ક્ષેત્ર એટલે ઇન્સ્યોરન્સ સેક્ટર આવે. તો તમે જોઈ શકો છો policybazaar.com પર જાઓ તમે તો તમને ખબર પડે કે ભારતમાં કેટલી વીમા કંપનીઓ કાર્યરત છે, કયા પ્રકારની વીમાની સેવાઓ આપણે કહીએ કે એ લોકો આપે છે. તો આપણે એમ કહીએ કે ટીવી, ફ્રીજ, મકાનથી માંડીને આપણા પોતાના જીવનો વીમો પણ થાય છે. તમામ પ્રકારનો કુદરતી આપત્તિઓ, રેલ છે, આગ છે, ધરતીકંપ છે, આ બધાની સામે આપણને વીમાનું કવચ ધંધાદારી વ્યક્તિઓને આપે, સામાન્ય વ્યક્તિઓને આપે, પેઢીના એકમોને આપે, અગત્યની જે ટકાઉ ચીજ વસ્તુઓ છે તેને વીમાનું કવર, વાહન વ્યવહારના સાધનો હોય, સંદેશા વ્યવહારના સાધનો હોય, તમામનો આપણે એમ કહીએ કે ઇન્સ્યોરન્સ એ વીમો ઉતરે છે. તો એના અંગેની જે કંઈ પણ તમામ સેવાઓ છે, બરાબર, આપણે કેટલું સરળતાથી સમજી જઈએ કે ભાઈ આ બધા ક્ષેત્રોનું ઉત્પાદન, પણ હવે બધી જ કંપનીઓ આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ પણ ઉત્પાદન સેવાઓનું કરે છે એ તમામનો સમાવેશ અહીંયા થાય. એ જ રીતે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એ જ રીતે સરકારી સાહસોની આવક. સરકારી સાહસોની આવક એટલે સરકારી સાહસોનો નફો. આપણે આવકનો સંદર્ભ અહીંયા આપણે નફાથી કરીએ છીએ, બરાબર. તો સરકારી સાહસોની આવક, સરકારી સાહસોની આવક એટલે હું ખાસ કરીને બરાબર જાહેર ક્ષેત્રના જે કંઈ પણ એકમો છે એ જાહેર ક્ષેત્રના જે એકમો છે એને આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ
નફો પ્રાપ્ત કરેલો છે તેનો સમાવેશ થાય. જો હવે આપણે એમ કહીએ કે જાહેર ક્ષેત્રના એકમો એટલે પાછા એમાં બે પ્રકાર પડે છે, આપણે જાણીએ તે પ્રમાણે કે કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના એકમો અને રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના એકમો. કેન્દ્ર સરકારના એટલે કે જેનું સંચાલન કેન્દ્ર કરતી હોય, કેન્દ્ર સરકાર કરતી હોય, કે ધારો કે ઓએનજીસી છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની, ઓએનજીસી છે, એનટીપીસી છે, એનટીસી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ભારત સરકારનું રેલવે ખાતું, રેલવે તંત્ર આપણે એમ કહીએ. તો આ બધા જે છે સાહસો, ઘણા બધા સાહસો છે એવા કે જેને આપણે સરકારી કેન્દ્ર સરકારના જાહેર સાહસો, પબ્લિક સેક્ટર જેને આપણે કહીએ છીએ. એ જ રીતે બીએસએનએલ છે, એમટીએનએલ છે, બધી આપણે કહીએ કે પેટ્રોલિયમ કંપનીઓ છે, એચપીસીએલ છે, બીપીસીએલ છે, આ બધી કંપનીઓ કેવી છે કે સરકારની, કેન્દ્ર સરકારની કંપનીઓ છે. એ જ રીતે એર ઇન્ડિયા વાહન છે, આપણે કહીએ કે હવાઈ વાહન વ્યવહાર ક્ષેત્રે પણ એમનું એટલે કે ભારત સરકારનું યુનિટ છે. ઇન્ડિયન એરલાઇન્સ, એર ઇન્ડિયા, આ બધાની મેં કીધું તેમ કે ભાઈ એક તો આપણે કહીએ કે કેન્દ્ર લેવલની અને સ્ટેટ લેવલની રાજ્ય સરકારના જાહેર સાહસો. તો કે રાજ્ય સરકારના જાહેર સાહસો એટલે કયા? તો કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભરૂચમાં જીએનએફસી છે, વડોદરામાં જીએસએફસી છે, પછી આપણે એમ કહીએ કે આગળ અમદાવાદની પાસે જઈએ તો ઇફકો છે. બધા કેવું છે? સરકાર, રાજ્ય સરકારના બધા સાહસો છે. તો રાજ્ય સરકારના સાહસો જે કંઈ પણ વર્ષ દરમિયાન જે કંઈ પણ નફો પ્રાપ્ત કરે એનો સમાવેશ અહીંયા એનું એડિશન કરવાનું, એનો અહીં આપણે ઉમેરો કરીએ છીએ. આપણે કહીએ કે આ બધાના ઉત્પાદન મૂલ્ય, ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય, ઘસારા ખર્ચ બાદ કરવામાં આવે, પછી ધારો કે આમાંથી અલગ અલગ એકમોએ નિકાસ કરેલી હોય, આયાત કરેલી હોય, એ બેનો ડિફરન્સ કાઢવામાં આવે, પરોક્ષ કરવેરા છે એને બાદ કરવામાં આવે, પછી સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવતી હતી તે મૂલ્યને ઉમેરવામાં આવે આ બધા આંકડાઓમાં, અને અંતે આંકડાઓ આપણે તૈયાર કરીને લખીએ છીએ. ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય ધારો કે આપણે એમ કહીએ કે 34,500 કરોડનું છે, બરાબર? આપણે અબજ પણ આવે પાછળ, ટ્રિલિયન પણ આવે, બિલિયન પણ આવે, કોઈ પણ એકમ હોઈ શકે રિયલમાં. તો એને આપણે કહીએ છીએ કુલ ગૃહ પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇંગ્લિશમાં એને શું આપણે કહીએ છીએ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો હવે આ જે છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે એ જે આપણો આંકડા આવ્યો એ આપણે શું કરીએ છીએ કે આંકડામાંથી કુલ પેદાશમાંથી કુલ ગૃહ પેદાશમાંથી વિદેશ વ્યાપારમાં જે નિકાસ મૂલ્ય છે, નિકાસ જે આવક છે, નિકાસ કમાણી જેને આપણે કહીએ, અને આયાતના સંદર્ભમાં આપણે કહીએ આયાત ખર્ચ કહીએ છીએ. કારણ કે આપણે અન્ય દેશની વસ્તુ ખરીદીએ છીએ, આયાત પર ખર્ચ થાય છે, અને આપણે અન્ય દેશોના લોકોને વસ્તુ આપીએ છીએ એટલે કમાણી કરીએ છીએ. આપણે એનો શબ્દ એકચ્યુઅલમાં કેવો વપરાવો જોઈએ? કમાણી અને આયાત ખર્ચ આપણે સરળતાથી સમજી શકો એટલે નિકાસ મૂલ્ય ઓછા આયાત મૂલ્ય, આ રીતે આપણે શબ્દ મૂકેલો છે અંદર. તો જો આપણે એમ કહીએ કે નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતા વધારે હોય, બરાબર, તો અહીંયા આપણે એનો સરવાળો કરીએ છીએ, મેળવીએ છીએ. પણ જો આપણે એમ કહીએ કે નિકાસ મૂલ્ય કરતા આયાત મૂલ્ય વધારે હોય તેને આપણે બાદ કરીએ. ઉદાહરણ આપો કે ભાઈ નિકાસ મૂલ્ય 2,000 કરોડ રૂપિયાનું છે અને આયાત મૂલ્ય 1,000 કરોડ રૂપિયાનું છે, તો એનો ડિફરન્સ કેટલો થયો? તો કે ભાઈ 1,000 કરોડ નો થયો. તો અહીંયા નિકાસ મૂલ્ય વધારે છે અને આયાત મૂલ્ય કેવું છે? ઓછું છે. એટલે એને શું કરીએ છીએ આપણે? કુલ જીડીપી માં ઉમેરીએ છીએ. પણ અહીંયા ધારો કે આપણે ઉલટું છે, અહીંયા આપણે એના કરતા ઉલટું છે કે 2,000 ની ધારો કે નિકાસ છે અને 3,000 કરોડ રૂપિયાની આયાત છે, એટલે નિકાસ મૂલ્ય કરતા આયાતનો ખર્ચ વધારે છે
આપણે અહીંયા -1000 લખેલા છે, તો આપણે સમજવાનું અહીંયા. આપણે એમ કહીએ કે 34,500 કુલ ગૃહ પેદાશ હતી, એમાંથી 1,000 રૂપિયાને આપણે બાદ કરીએ, 1,000 કરોડ રૂપિયા, તો આપણને મળે છે 33,500 આ ટોટલ. હવે એમાંથી આપણે એમ કીધું તે પ્રમાણે કે ચોખ્ખી આપણે રાષ્ટ્રીય આવક જોઈએ છે ઉત્પાદન પદ્ધતિ. અહીંયા તમે જોઈ શકો છો કે 33,500 કરોડ માંથી જે ઘસારા મૂલ્ય છે, જેને આપણે ડેપ્રિસિએશન વેલ્યુ કહીએ છીએ ઇંગ્લિશમાં, એ 500 કરોડ રૂપિયાનું જે મૂલ્ય છે એને આપણે અહીંયા બાદ કરીએ છીએ. 33,500 કરોડ માંથી 500 રૂપિયા ધારો કે આખા વર્ષ દરમિયાન નો વપરાશ કે ઘસારો જે લાગ્યો છે તેનું મૂલ્ય 500. શું કરીએ છીએ આપણે અહીંયા, તે આપણે અહીંયા ખાસ કરીને બાદ કરીએ છીએ. આપણે એમ કહી શકીએ કે 33,500 માંથી 500 જાય, આપણને મળે છે 30,000 કરોડ રૂપિયા. આપણે કેટલા મળે છે? 33,000 કરોડ રૂપિયા. પછી આપણે અંદર જાણીએ છીએ તે પ્રમાણે કે જે કંઈ પણ સરકાર દ્વારા કરવેરાની નીતિ અપનાવવામાં આવે અને સરકાર દ્વારા જીએસટી નખાયો હોય, વેચાણ વેરો નખાયો હોય, આબકારી જકાત નખાયો હોય, અન્ય કોઈ પરોક્ષ કરવેરા નાખેલા હોય, તો એને આપણે બાદ કરીએ. આપણે એમ કહીએ કે એનું મૂલ્ય ધારો કે આઈ થિંક 3,000 રૂપિયા છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 33,000 કરોડ માંથી 3,000 આપણે બાદ કરીએ છીએ. પરોક્ષ કરવેરાનું મૂલ્ય સરકાર દ્વારા જે કંઈ પણ આડકતરા વેરા નાખવામાં આવે છે, ઇનડાયરેક્ટ ટેક્સીસ નાખવામાં આવે છે, એનું મૂલ્ય ધારો કે આખા વર્ષ દરમિયાન 3,000 કરોડ રૂપિયાનું છે. તો આપણે એમ કહી શકીએ કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એ આપણે આવે છે 30,000 કરોડ રૂપિયા. આપણે ઉત્પાદનની પદ્ધતિથી જ્યારે આપણે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ, તો સરકાર દ્વારા વાસ્તવિક રીતે ગણાય છે કે આ પદ્ધતિ દ્વારા આપણે ઇમેજનરી એક એક્ઝામ્પલ લીધું, આપણે એક કાલ્પનિક ઉદાહરણ લીધું. તો હવે તમે વિચાર કરો છો કે આ પદ્ધતિ કેટલી બધી સંકુલ કહેવાય, કેટલી બધી આપણે એમ કહીએ ને કે ઊંડી પદ્ધતિ કહેવાય. આપણે જેટલું આપણે અડધો કલાકમાં આખું ઉત્પાદન પદ્ધતિને વાંચી જઈએ, પણ જ્યારે વાસ્તવમાં સરકાર જ્યારે અમલ કરતી હોય, આપણે એમ કહીએ કે અહીંયા આપણે કેવું 30,000 કરોડ રૂપિયા લખી દઈએ છીએ, જેટલો વિશ્વાસનીય આંકડો કહીએ તેટલો આપણને મળે નહીં ખરેખર. એ કેમ એવું કેમ? તો કે ભાઈ આ પદ્ધતિની જો આપણે મર્યાદા જોઈએ તો જ આપણને ખબર પડે કેમ આવું આપણે થાય. આપણે એમ કહીએ કે ભાઈ આવું શા માટે આપણને ખાસ કરીને આવું ચોક્કસ અંદાજો નથી મળતો. એની કેટલીક મર્યાદાઓ છે. અને આપણે મુશ્કેલીઓ પણ કહીએ કે રાષ્ટ્રીય આવક ઘટીની ઉત્પાદન પદ્ધતિ છે, છે, મુશ્કેલીઓ છે, મર્યાદાઓ છે. દાખલા તરીકે પહેલી તો આપણે એમ કહીએ કે ખાસ કરીને અલ્પ વિકસિત રાષ્ટ્રો છે, પછાત રાષ્ટ્રો છે. ધારો કે આપણે એમ કહીએ કે આફ્રિકા ખંડના ઘણા બધા દેશો એવા છે, નાઇજીરિયા છે, ગાના છે. એ જ રીતે આપણે એમ કહીએ કે એશિયાના પણ ઘણા કેવું છે, સિસ્ટમેટિક નથી, સુવ્યવસ્થિત નથી. બીજું આપણે એમ કહીએ કે અલગ અલગ જે આર્થિક પ્રવૃત્તિ સંકલન થવું જોઈએ, ઇન્ટિગ્રેશન થવું જોઈએ, સુગ્રથિત થવું એ નથી. અલગ અલગ ક્ષેત્રો, અલગ અલગ વિભાગ, આપણે એમ કહીએ કે આખું અર્થતંત્રમાં સિસ્ટમ આપણી અગત્ય. આપણે દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારત કરતા પણ વિકસિત જે દેશો છે તેની આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક ગણતરીની જે પદ્ધતિઓ છે તે બહુ પરફેક્ટ હોય, કારણ કે સિસ્ટમ વ્યવસ્થા એટલી સરસ. તમે જે રીતે આપણે એમ કહીએ કે
લોકો ખર્ચ કરે કે લોકો કમાય એના પરથી એ લોકોને ખબર પડી જાય કે સાચા અર્થમાં વાસ્તવિક આવક રાષ્ટ્રીય આવક કેટલી છે તે આપણે કે આ તો અતિ પછાત દેશો છે બધા હું જ આપણે કરીએ તો ભારત જેવો થોડો વિકાસશીલ રાષ્ટ્ર છે તો તેમાં પણ આ મુશ્કેલી છે ભાઈ અમુક અમુક ડિપાર્ટમેન્ટ વચ્ચે શું સંકલિતતા જ નહીં હોય આપણે એમ કે બે ડિપાર્ટમેન્ટ સ્ટેટના આંકડા જુદા બોલતા હોય સેન્ટ્રલના જુદા બોલતા હોય પછી રાજ્ય જે કઈ પણ પબ્લિકેશન કરેલું હોય તે જિલ્લા લેવલે ખોટું બતાવતું હોય જિલ્લાએ જે કઈ પણ આપણે કહીએ કે આંકડાકીય માહિતી આપેલી હોય તે સ્ટેટ આપણે તાલુકા લેવલે જુદી પડતી હોય એકચ્યુઅલી હોય ઓછા એકમો વધારે બતાવવામાં આવે વધારે એકમો હોય ઓછા બતાવવામાં આવે ચોરી ટેક્સ ચોરીથી બચવા માટે આપણે એમ કહીએ કે વેપારીઓ કે ઉત્પાદકો કે પેઢીના માલિકો પણ ખોટા આંકડા આપે આપણે એમ કહીએ કે ભાઈ આજે ઉત્પાદન અને જે સેવાઓનું મૂલ્ય છે એને શોધવાનું અને એને સરવાળા કરવાનું કામ ખરેખર વાસ્તવમાં આપણે કહીએ કે આધિકારિક ધોરણે અથવા તો આપણે કહીએ કે ઓથેન્ટિક જેને આપણે એમ કહીએ કે સરવાળો કરવાનું અને મૂલ્ય નક્કી કરવાનું શોધવાનું કામ ખરેખર અઘરું છે બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન પદ્ધતિથી જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે જે કંઈ પણ આવકના આંકડા છે એમાં બેવડાવાનો સંભવ છે આપણે જોયું તે પ્રમાણે કે ખેડૂત ઘઉં બનાવે ઘઉંમાંથી ઘંટી વાળો લોટ દળે એ લોટમાંથી આપણે કહીએ કે બેકરી વાળો બિસ્કુટ બનાવે તો આપણે એમ કહીએ કે આ ત્રણે ત્રણ મૂલ્યમાં વાસ્તવમાં ગણાઈ જાય છે મૂલ્ય વૃદ્ધિ કહીએ છીએ ખરી આપણે આ પદ્ધતિનું નામ મૂલ્ય વૃદ્ધિ કહીએ છીએ આ પદ્ધતિ પ્રમાણે જ્યારે પણ રાષ્ટ્રીય આવકના આંકડા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે કહી શકીએ કે ખાસ કરીને જે કંઈ પણ આંકડાઓ છે એ કઈક અંશે આપણે એમ કહીએ કે એનું ગુણાંકન કે બમણું થઈ જવાની બેવડાઈ જવાની શક્યતા રહેલી છે આ પહેલી પદ્ધતિની મર્યાદા બીજું આપણે એમ કહીએ કે આ પદ્ધતિનો બીજો અગત્યનો વીકનેસ છે બીજી મર્યાદા છે લિમિટેશન છે કે આ પદ્ધતિમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ખાસ કરીને જે પ્રવર્તમાન ભાવો છે સાપેક્ષ મૂલ્યો છે બજાર ભાવોએ થતા જે કંઈ પણ ચીજ વસ્તુઓ કે સેવાના ખરીદ વેચાણને જ લક્ષમાં લેવા તો અહીં બરાબર યાદ રાખજો કે આ પદ્ધતિમાં જેનું નાણાકીય મૂલ્યાંકન છે વિનિમય મૂલ્યતા ધરાવતી જે વસ્તુઓ છે સેવાઓ છે કે જેની કિંમત નક્કી થાય છે અને એની આપલે થાય છે ખરીદ વેચાણ થાય છે એવી વસ્તુને અહીંયા લક્ષમાં લેવામાં આવે છે રાષ્ટ્રીય આવકમાં ગણતરી ના કરવામાં આવે છે પરંતુ આપણે જાણીએ છીએ કે દરેક દેશોમાં ઘણા એવા કાર્યો થતા હોય કે જે રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો કરે છે પણ એની ગણતરી આ પદ્ધતિ અન્વયે થતી નથી દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ગૃહકામ કરતી જે ગૃહિણીઓ છે ઘરની જે સ્ત્રીઓ છે બરાબર એ સ્ત્રીઓ આપણે એમ કહીએ કે ઘરકામ કરે છે તેનાથી ખાસ કરીને આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનું સર્જન થાય છે પણ જે ગૃહિણી ઘરમાં કરે છે એ જ બહારનો વ્યક્તિ જ્યારે વાણિજ્યિક રીતે કરતો હોય પ્રોફેશનલી કરતો હોય તો તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય તો દાખલા તરીકે કપડાં ધોવાનું કામ સ્ત્રી ઘરમાં કરતી હોય પણ આપણે બહાર જઈએ છીએ તો ધોબી પણ કરતો હોય અસ્ત્રીવાળો પણ કરતો હોય લોન્ડ્રી ચલાવનાર પણ કપડાં ધોતો હોય તો આપણે એમ કહીએ કે એ લોન્ડ્રી ચલાવનાર વ્યક્તિ છે એ જે કંઈ પણ સેવાનું સર્જન કરે એની ગણતરી કરાય છે પણ ઘરમાં જે સ્ત્રીઓ જે આપણે એમ કહીએ કે કપડા ધોવાનું કામ છે રસોઈ બનાવવાનું છે સ્વચ્છતાનું કામ છે જે વસ્તુ સ્ત્રીઓ એમનેમ કરે છે પણ રાષ્ટ્રીય ઉત્પાદન કે આવક એનું રાષ્ટ્રીય આવકનું સર્જન થયેલું જ છે જ્યારે એ જ વસ્તુ જ્યારે આપણે સેવા ક્ષેત્રના સંદર્ભથી જોઈએ છે તો તેનું મૂલ્યાંકન ગણાય છે એનું મૂલ્ય ગણાય છે તો આ પદ્ધતિને મર્યાદા છે કે ભાઈ આવું છે આપણે એમ કહીએ કે વિનિમય મૂલ્ય નથી
એનો વિનિમય નથી થતો, એનું ખરીદ વેચાણ નથી થતું, પણ થાય છે ખરું, ઉત્પાદન તો થાય છે, સેવાનું સર્જન થયેલું છે, તો એનો સમાવેશ થવો જોઈએ, તે આ પદ્ધતિ અન્વયે થતો નથી. એ જ રીતે ગઈકાલે બી આપણે જોયું તે પ્રમાણે ઘરના વાડાની અંદર વાવેલું જે શાકભાજી છે એ આપણે તોડીને એનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે બહારથી જો આપણે શાકભાજી લઈએ તો એ શાકભાજીનું નિવેશ થાય છે, ખરીદ વેચાણ થાય છે, એટલે એના મૂલ્યને સમાવેશ કરવામાં આવે છે રાષ્ટ્રીય આવકમાં. પણ ઘરના ગાર્ડનમાં કે ઘરના બેકયાર્ડમાં વાડામાં જે શાકભાજી વાવેલા હોય તેનો આપણે સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરતા નથી. એ જ રીતે ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ઘરની અંદર કોઈક વસ્તુ બગડેલું હોય, અથવા તો આપણે એમ કહીએ કે ઘણા કારખાનાઓમાં જોઈએ છે કે એનો જે માલિક છે એ માલિક પોતે મશીન રિપેર કરવાનું કામ જાણતો હોય. એટલે ઘરમાં પણ ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે જાતે રિપેર કરી નાખીએ. કે દાખલા કપડા ફાટી જાય તો આપણે શું કરીએ છીએ, એનું જાતે મશીન જો સંચો સીવવાનો સંચો આવડતો હોય તો આપણે એમ કહીએ છીએ કે તરત આપણે સિલાઈ મારી દઈએ છીએ. તો આપણે એમ કહીએ કે આ જે સમારકામ છે એ જ રીતે પોતે વસ્તુ બનાવેલી હોય કોઈ, તો આવી બધી જે વસ્તુઓ છે તે ખરેખર તો રાષ્ટ્રીય આવકમાં ઇજાફો કરે છે, ઉમેરો કરે છે, પણ એની ગણતરી આ પદ્ધતિ અન્વયે થતી નથી. એટલે આપણે એમ કહીએ કે ઘણું બધું ઉત્પાદન થાય છે, તો આપણે એનો આંકડો જો પ્રાપ્ત કરીએ, એની જો સર્વે કરીએ, એનું જો સંશોધન કરીએ તો એ બહુ મોટા પ્રમાણમાં મળી જાય છે. આ જ વસ્તુ આપણે એમ કહીએ કે જ્યારે વાણિજ્યિક પ્રોફેશનલ ધોરણે જોઈએ તો એનું ઘણું બધું મૂલ્ય અંકાય. ઓકે, તો આ બીજી મર્યાદા છે. ત્રીજું જે આપણે કહીએ છીએ કે ભાઈ આ પદ્ધતિમાં ખાસ કરીને જે કંઈ પણ આનંદ થયા છે, પ્રેમ છે, લાગણી છે, દેશભક્તિ છે, માનવતા છે, ભક્તિ છે, ધાર્મિકતા છે, આધ્યાત્મિકતા છે, વગેરે ઉદ્દેશથી જે કંઈ પણ ચીજ વસ્તુ સેવાઓનું એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં વિચાર કરો કે ભાઈ દાખલા તરીકે 2002માં કચ્છમાં જે ભૂકંપ આવેલો હતો, તો તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાત આખા ભારતમાંથી ઘણા બધા રાજ્યોમાંથી ટ્રક ને ટ્રેન ભરીને બધી સહાય આવે. વસ્તુ ઘર ખાવાની વસ્તુથી માંડીને કપડાનું ઉત્પાદન કરીને એ લોકોએ આપણે એમ કહીએ કે કચ્છ જિલ્લાના લોકો માટે આપણે એમ કહીએ કે આને શું કહેવાય, માનવતા કહેવાય, દેશભક્તિ કહેવાય, સાચી લાગણી કહેવાય. આનાથી વસ્તુનું સેવાનું ઉત્પાદન તો થયેલું છે, પણ આ પદ્ધતિ અન્વયે એ રાષ્ટ્રીય આવકમાં એનું ઉત્પાદન ગણવામાં નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે અડધ તૈયાર વસ્તુઓ જે છે, ઘણી વખત મેં કીધું તેમ રાષ્ટ્રીય આવકના આંકડાનો ગણતરી કરવામાં આવતી ત્યારે વસ્તુને અડધ તૈયાર વસ્તુ ક્યારે ગણાય. આપણે એમ કહીએ તો કે દાખલા તરીકે ઘઉં છે તો ખેડૂત બનાવે છે, ખેડૂત પોતાના વપરાશ માટે જો ઘઉં તૈયાર રાખે તો હું એને આપણે અડધો તૈયાર વસ્તુ કેવી. અડધો તૈયાર વસ્તુનું પણ આપણે એમ કહીએ કે બજાર મૂલ્યને ગણતરીમાં લેવું જોઈએ, જે ખરેખર આપણે એમ કહીએ એ લેવાતું નથી. બીજું આપણે એમ કહીએ છીએ કે વિદેશ વેપાર કરવાથી થતી આવકમાં તો નિકાસ માટે જે કંઈ પણ વસ્તુઓ તૈયાર થઈ એ નિકાસ થયેલી જે વસ્તુઓ છે એ તૈયાર કરવામાં જે કંઈ પણ ખર્ચ થયેલો હોય તેને આપણે ખરેખર રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવી જોઈએ. એટલે નિકાસ કરીને જે કંઈ પણ નિકાસ મૂલ્ય પ્રાપ્ત કર્યું હોય એમાંથી એ વસ્તુઓને ઉત્પાદન કરવાનો જે ખર્ચ છે એને બાદ કરીને પછી આપણે રાષ્ટ્રીય આવકમાં ઉમેરવું જોઈએ. તો આપણે એમ કહીએ કે નિકાસ થતી જે વસ્તુ છે એના મૂલ્યની જો આપણે એના ઉત્પાદન ખર્ચની જો ગણતરી નહીં કરીએ તો આપણને એવું થાય કે ભાઈ
ઉત્પાદન છે તે બીવડાઈ જવાની આપણને શક્યતા દેખાય. બીજું આપણે આ પદ્ધતિ ની જો વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનો વધઘટને લીધે જે કંઈ પણ ભાવોમાં વધારો થતો હોય એ ભાવોમાં ઘટાડો થતો હોય તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે કંઈ પણ નાણાકીય આવક આપણને વધેલી દેખાય વધેલી જે નાણાકીય એની અસરને આપણે દૂર કરવી જોઈએ તો જ આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળી શકે અન્યથા નહીં મળી શકે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુઓના ભાવમાં ખાસ કરીને પરોક્ષ જે કરવેરા છે પરોક્ષ કરવેરાને લીધે આપણે એમ કહીએ કે ઘણી વખત આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનું અતિ મૂલ્યાંકન થતું હોય છે. તો ખરેખર આવા સમયે જે પરોક્ષ કરવેરાને રકમ જે છે એને હંમેશા બાદ કરવી જોઈએ. ઘણી વખત આપણે જાણીએ છીએ કે પરોક્ષ કરવેરાની આવક જે છે એનો પરોક્ષ રીતે સ્વીકાર થઈ જાય એનો મતલબ એવો થાય કે જ્યારે પણ રાષ્ટ્રીય આવકની આપણે ગણતરી કરતા હોઈએ અને જ્યારે પણ આપણે આવા નાણાકીય મૂલ્યાંકનની વાત કરતા હોઈએ ત્યારે એટલું સ્પષ્ટ થવું જોઈએ કે જેટલા પણ એ વસ્તુના મૂલ્યમાં કેટલા ટેક્સની અસર છે એ ટેક્સની અસરને બાદ કરવી પડે નાબૂદ કરવી પડે. એ ઘણી વખત આ પદ્ધતિમાં રહી જાય છે એની મર્યાદા છે. આટલી મર્યાદાઓ છે. હવે છે આપણી બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરીની આવક પદ્ધતિ. તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની જે ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરીની જે આવક પદ્ધતિ છે ઇન્કમ મેથડ જેને આપણે કહીએ અથવા તો સાધનના ખર્ચે રાષ્ટ્રીય આવક ગણતરી જેને આપણે ફેક્ટર કોસ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં એને શું આપણે કહીએ છીએ ઇન્કમ મેથડ કહીએ છીએ ક્યાં તો એને ફેક્ટર કોસ્ટ મેથડ પણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો કે દેશની કે રાષ્ટ્રની જે કંઈ પણ વ્યક્તિગત આવકો છે વ્યક્તિગત આવકોનો અહીંયા સરવાળો જેમાં આપણે વ્યક્તિગત આવકોનો સરવાળો કરવો અને વ્યક્તિગત આવકોનો જ્યારે સરવાળો કરવામાં આવતો હોય તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં પેઢીઓ આવી જાય ઉત્પાદનના સાધનોના તમામ માલિકોનો સમાવેશ પણ આવી જાય ઉત્પાદનના સાધનોના આવી જાય નિયોજકો આવી જાય તમામ લોકો જે કંઈ પણ જે કંઈ પણ આવકોનો સરવાળો કરવામાં જે કે નાણાકીય આવક મોનેટરી ઇન્કમ જે પ્રાપ્ત થાય
બીજા અર્થમાં જો આપણે કહેવું ઉત્પાદનના સાધનોના માલિકો તરીકે આપણે કહીએ વ્યક્તિઓ, પેઢીઓ, કંપનીઓ તમામ ઉત્પાદન આ વર્ષ દરમિયાન જે કંઈ પણ વિવિધ સ્વરૂપે અલગ અલગ સ્વરૂપમાં આપણે કહીએ કે જે નાણાકીય આવક પ્રાપ્ત થાય છે એનો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ અને પછી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરીએ છીએ. સેમ્યુલસન આપણે જાણીએ છીએ પ્રમાણે પોલ સેમ્યુલસન રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના સાધનોને વર્ષ દરમિયાન જ્યારે આપણે કહીએ તો ઉત્પાદનની પ્રક્રિયા ઉત્પાદનના જેટલા પણ સાધનો રોકાય છે એ લોકોને વર્ષ દરમિયાન એ ઉત્પાદનના સાધનોમાં આપણે જાણીએ છીએ કે ચાર મહત્વના આપણે ડિપાર્ટમેન્ટ પાડીએ છીએ શ્રમ છે, મૂડી છે, ભૂમિ છે, નિયોજકો છે. એ આખા વર્ષ દરમિયાન ઉત્પાદનના જે સાધનો છે એને જે કંઈ પણ ભાડું, વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપની જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય એ બધાનો આપણે અહીંયા સરવાળો કરીએ અને સાથે સાથે મેં કીધું તેમ કે સ્વયં રોજગાર પોતાની જાતે રોજગારી ઊભી કરનારીઓ છે એવી વ્યક્તિઓની આવકને પણ અહીંયા સમાવિષ્ટ કરવામાં આપણે એમ કહીએ કે એકચ્યુઅલી ઉત્પાદનના સાધનોને જે ભાડું, વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે એ વાસ્તવમાં શું છે કે ભાઈ સમાજ માટે આપણે એમ કહી શકીએ કે અંતિમ ચીજ વસ્તુઓ પેદા કરવાનો કુલ ખર્ચ ગણાય જ્યારથી આપણે વિચારીએ તો આપણે એમ કહીએ કે જે કંઈ પણ ઉત્પાદનના સાધનોના માલિકો જે કંઈ પણ વર્ષ દરમિયાન જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે એ બધાનો સરવાળો અને સાથે મેં કીધું તેમ કે સ્વયં રોજગારી ધરાવનાર જે વ્યક્તિઓ છે એ બધાની આવકનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને જો આપણે એમ કહીએ કે જે દેશો છે જે દેશોમાં ખાસ કરીને તમામ વ્યક્તિઓની આવક જાણી શકતા હોય કે તે અંગેના જે કંઈ પણ રિલાયેબલ જેને આપણે કહીએ વિશ્વસનીય આંકડાઓ, ભરોસાપાત્ર આંકડાઓ પ્રાપ્ત થઈ શકે એમ હોય તો એવા દેશોમાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે આપણે જાણીએ છીએ કે ઘણા દેશો એવા ખૂબ વિકસિત છે, ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં આપણે કહીએ કે મોટા ભાગના લોકોની જે આવક છે તે ટેક્સેબલ ઇન્કમ હોય આવકવેરા ભરવાને પાત્ર થતી આવક બધા એવા દેશો આપણે ત્યાં આવકનું પ્રમાણ ખૂબ ઊંચું હોય એ લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય, આવકવેરો ભરતા હોય તો આપણે એમ કહીએ કે જે આવકવેરો ભરતા હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની જે આપણે કહીએ કુલ આવકવેરાની ઉપજ છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની જે કુલ આવક છે એનો સરવાળો કરવાથી આપણે આવક પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક આપણે એમ કહીએ કે
લોકો પહેલા જોયું કે પર માત્ર 2 કે 3 કરોડ લોકો આવકવેરો વસ્તી 1 કરોડ ને 30 અબજની છે. 130 કરોડની વસ્તી છે તેમાંથી માત્ર આપણે કહીએ કે 3 કરોડ લોકો આવકવેરો ભરે. ત્યારે વિકસિત દેશોમાં આપણે જાણીએ છીએ પ્રમાણે વસ્તી 6 કરોડની હોય 6 કરોડ વેરો ભરતા. અહીંયા આપણે કહીએ કે આપણા ભારત જેવા દેશમાં કહીએ કે બધા જ આવકવેરો નહીં ભરતા. દેશમાં આવકવેરો ભરે છે તેની આવક તો આપણને અંદાજ આવી જાય. વર્ષ દરમિયાન કેટલી આવક છે તે આવકવેરાની જે ઉપજ છે એના પરથી અંદાજો આવી જાય પણ નહીં જે આવકવેરો ભરતા હોય એનો પણ આપણે અંદાજો તો મેળવવો પડે કારણ કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની હોય. સામાન્ય રીતે આ પદ્ધતિ અન્વયે જે આવકવેરો નથી ટેક્સ નથી એવી વ્યક્તિને અલગ અલગ વર્ગોમાં વહેંચી દેવામાં આવે. ક્લેરિકલ વર્ગ, સરકારી કર્મચારી, એડવોકેટ્સ, ડોક્ટર્સ, ટીચર્સ અલગ અલગ એને શું કરવામાં આવે છે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ વર્ગોમાં એને વહેંચી દેવામાં આવે છે. પછી આનું સંશોધન કરો અલગ અલગ વર્ગની સરેરાશ આવક કેટલી છે એની આપણે કહીએ કે જે ઇકોનોમિક ઇન્કમ છે લોકોની આર્થિક આવક છે એની મોજૂદ સર્વે કરવામાં આવે. અને સર્વે કર્યા પછી દરેક વર્ગની જે એવરેજ ઇન્કમ છે સરેરાશ આવક છે એ મેળવવામાં આવે. અને પછી આપણે એમ કહીએ કે અંદાજો લગાવવામાં આવે કે ભાઈ ક્લેરિકલ સ્ટાફમાં આટલા માણસ રોકાયેલા છે એટલાની પ્રતિ વર્ષ આવક આટલી થાય એ રીતે સરેરાશ આવક કાઢી અને પછી આ રીતે આપણે કહીએ કે જે ટેક્સ નથી ભરતા એ આવકનો અંદાજ મેળવવામાં આ રીતે દરેક વર્ગની જે તપાસ કરવામાં આવે સૌથી વધારે આવક કોને પ્રાપ્ત થાય છે સસ્તી આવક કોને પ્રાપ્ત થાય છે એને આંકડા શાસ્ત્રની પદ્ધતિઓ દ્વારા એવરેજ ઇન્કમ કાઢવામાં આવે અને પછી એના પરથી તારણ મેળવવામાં આ રીતનો જો એનો સરેરાશ આવકનો આંકડો હોય તો આ વર્ગની સરેરાશ આવક આટલી હશે. પછી આપણે એમ કહીએ કે જે ટેક્સ નથી ભરતા એ વર્ગની આવકને ક્રમશઃ જેટલા વર્ગો પાડેલા હોય બધાની આવકને ક્રમ બાય ક્રમ પછી એડ કરવા. આ પદ્ધતિમાં આપણે જાણીએ છીએ તેથી કે કોઈ પણ કામગીરી વગર જેને આપણે ઉત્પાદક પ્રવૃત્તિ કહીએ પ્રવૃત્તિ વગર જે કઈ પણ આપણે એમ કહીએ કે આવક આપવામાં આવે છે. ઉત્પાદક પ્રવૃત્તિ વગર જયારે વળતર ચૂકવવામાં આવતું હોય તો એમાં આપણે ખાસ કરીને કહીએ છીએ બક્ષીસો ધારો કોઈ જાતની આપણે એમ કહીએ કે કામગીરી નથી બજાવતા પણ એને બક્ષીસો આપવામાં આવે ભેટ આપવામાં આવે તો એવી રકમને અહીંયા સમાવવાની નથી કારણ કે અહીંયા ઉત્પાદક પ્રવૃત્તિના અંતે જે આવક ઉત્પાદનનું સાધન પ્રાપ્ત કરે છે એનો સમાવેશ જ આપણે અહીંયા કરીએ. આપણે એમ કહીએ કે ખાસ કરીને બક્ષીસો છે ભેટો છે ગિફ્ટ છે આ બધી વસ્તુનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રનું જે કંઈ પણ ઉત્પાદક આપણે જે દેવું છે બરાબર જાહેર દેવું જેને આપણે કહીએ એ જો ખાસ કરીને આપણે એમ કહીએ કે જાહેર દેવું જે છે એ જાહેર દેવું પર જે ચૂકવવામાં આવતું વ્યાજ છે એ વ્યાજને પણ અહીંયા બાદ કરવામાં આવે છે તે ચૂકવાતું વ્યાજની ગણતરી અહીંયા આ પદ્ધતિ પ્રમાણે કરવામાં આવતી નથી. એ જ રીતે વૃદ્ધોને જે પેન્શન અપાય છે તે એ જ રીતે બેરોજગારી ભથ્થું છે તે
એમાં પણ કહીએ કે આવકની અથવા તો આપણે એમ કહીએ બીજા અર્થમાં કે સંપત્તિની ફેરબદલી થાય. એટલે માલિકીની ફેરબદલી થાય એટલા માટે આપણે એમ કહીએ કે એને રાષ્ટ્રીય આવકમાંથી બાકાત રાખવી પડે. પણ આપણે એમ કહીએ કે વિદેશોમાંથી જે કંઈ પણ કમાણી છે કમાણીને આપણે મેળવી પડે. આપણે એમ કહી શકીએ તો પ્રાથમિક રીતે આપણે જોવું હોય રાષ્ટ્રીય આવક બરાબર જે કંઈ પણ ઉત્પાદનના સાધનોએ વ્યક્તિગત આવક પ્રાપ્ત કરેલી છે તે એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદક પ્રવૃત્તિઓ વગર જે આપણે ચુકવણીઓ કરવામાં આવે છે મેં કીધું તેમ કે વૃદ્ધોને અપાતું પેન્શન છે કે બેરોજગારી ભથ્થું છે આ બધી એને આપણે કહીએ છીએ બદલા ચુકવણીઓ. તો એને આપણે વ્યક્તિગત આવકનો જે કુલ ટોટલ છે એમાંથી આપણે બદલા ચૂકવણી બાદ કરવાનું અને પછી આપણે એમ કહીએ કે જે ખાસ કરીને જે કંપનીઓ છે એ કંપનીઓ નફાનો અમુક જે ભાગ રિઝર્વ ફંડ તરીકે રાખે છે. આપણે કહીએ છીએ નહીં વેચાયેલો નફો. હવે જે રિઝર્વ ફંડ છે તેને આપણે ઉમેરીએ છીએ. એ જ રીતે જો જાહેર ક્ષેત્રના જે એકમો છે એની જો પુરાંત હોય કે આપણે તો એને આપણે શું કરીએ છીએ અહીંયાથી ઉમેરીએ છીએ. એટલે ઘણી વખત ખાધો હોય એને આપણે માની રાખવી પડે. જે કંઈ પણ ઉત્પાદન સારું લાગ્યું મારા મૂલ્ય બાદ કરીએ તો આ રીતે આપણે સૂત્રાત્મક રીતે પણ રાષ્ટ્રીય આવકની જે આવક પદ્ધતિ છે ગણતરીની એને આ રીતે સૂત્રાત્મક પણ આપણે આવી શકીએ. જે રીતે આપણે પહેલું ઉદાહરણ લીધું તે રીતે આપણે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ. આવક પદ્ધતિ જે છે રાષ્ટ્રીય આવક પદ્ધતિ છે આર્ટિફિશિયલ કાલ્પનિક આ રીતે છે એમાં આપણે જાણીએ છીએ કે એમાં પણ જે આપણે એકમ લીધેલો છે એ રૂપિયા કરોડમાં લીધેલો છે. અહીંયા વિગતોમાં આપણે જોઈ શકીએ છીએ કે પેલું તો વેતન અને પગારમાંથી પ્રાપ્ત થતી આવક. હવે તમે વિચાર કરો વેતન અને પગારમાંથી પ્રાપ્ત થતી એ ખાનગી ક્ષેત્ર હોય કે જાહેર ક્ષેત્ર હોય આ વર્ષ દરમિયાન શ્રમ તરીકે ઉત્પાદનનું સાધન જે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાય છે અને જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે એના બદલામાં એને વેતન આપવામાં આવે છે. એને દર મહિને કે જે રીતે કરાર હોય તે પ્રમાણે એને પગાર ચૂકવવામાં સેલરી ચૂકવવામાં કહીએ કે તમામ પ્રકારના વેતન અથવા તો ખાસ કરીને આપણે કહીએ કે પગારની ચુકવણી કરવામાં આવે છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને આવકનું પ્રમાણ અહીંયા તમે જોઈ શકો છો કે અને બધા લોકો આપણે જાહેર ક્ષેત્રમાં નોકરી કરે છે. તમે જોઈ શકો છો કે આખા દેશના તમામ જે શ્રમિકો છે જો શ્રમિક શબ્દ આવે એટલે તમારે ડોક્ટર પણ શ્રમિક આવી જાય એન્જિનિયર પણ શ્રમિક આવી જાય શિક્ષક પણ શ્રમિક આવી જાય
શ્રમિક તરીકે આવી જાય. શ્રમિક શબ્દનો શું અર્થ થાય છે? આપણે આપણા મગજમાં જે કલ્પના છે કે શ્રમિક એટલે રોડ ખોદતો હોય તે શ્રમિક નહીં. શ્રમિક એટલે માનસિક કે શારીરિક શ્રમ કરતો હોય એ તમામ શ્રમિકમાં આવી જાય. આપણે એમ કહીએ કે આ જે તમામ જે શ્રમિક છે એ જે કંઈ પણ શ્રમનો ખર્ચ કરે છે શારીરિક યા માનસિક, એ એના શ્રમ ખર્ચ કરવા બદલ એને જે કંઈ પણ વેતન કે વળતર કે પગાર આપવામાં આવે છે એ બધાનો અહીંયા આપણે ટોટલ કરીએ છીએ અને પછી એનો આંકડાને આપણે અહીંયા મૂકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ જોઈ શકો છો બજારમાં 10 લાખથી આપણે ચાલીએ નોકરિયાત લોકો પ્રાઇવેટ સેક્ટરમાં નગરપાલિકામાં કામ કરતો હોય, કે મારા જેવો હોય કોલેજમાં નોકરી કરતો હોય, કોઈ વકીલ હોય, કોઈ ડોક્ટર હોય, ડોક્ટર પણ નોકરી કરતા હોય, બધાની જે પગારની વેતન રૂપી જે આવક પ્રાપ્ત થાય છે બધાને આપણે સરવાળો કરીએ. ઓકે, પછી આવે છે આપણે એમ કહીએ કે મૂડીપતિ છે, બરાબર, એની પાસે મૂડીનું ઉત્પાદનના સાધનની માલિકી છે. એમ કહીએ કે જે મૂડી સાધન છે એના પર એને વ્યાજની આવક પ્રાપ્ત થાય. ધારો કે આપણે એમ કહીએ જે મૂડી આપણે બેંકમાં મૂકીએ છીએ, ધારો કે વધારાના પૈસા હોય તો આપણે શું કરીએ છીએ એને બચત કરીએ છીએ. આપણી બચત એ વાસ્તવમાં શું છે એના પર આપણને વ્યાજ પ્રાપ્ત તો કે એ જે આપણે એમ કહીએ કે મૂડી સાધનની માલિક ધરાવીએ છીએ એટલે આપણને તો આપણે એને જે વ્યાજ સ્વરૂપની આવક છે એવી રીતે આપણે એમ કહીએ કે નિયોજક છે તો એને નફાના સ્વરૂપની આવક પ્રાપ્ત થાય છે. જેટલા પણ અર્થતંત્રમાં ગતિઓ છે એને જે વ્યાજ પ્રાપ્ત થાય છે તે અને સમગ્ર અર્થતંત્ર નિયોજકો છે, સાહસિકો છે, એ લોકો જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે નફા સ્વરૂપની આવક છે એ બધાનો સરવાળો અહીંયા આપણે કરીએ ને પછી એક આંકડો મૂકીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે આપણા કાલ્પનિક ઉદાહરણ પ્રમાણે એ 5,000 કરોડ રૂપિયાનો આંકડો મૂક્યો છે. એ જ રીતે જે જમીન માલિક છે જે જમીનના વપરાશ બદલ એને જે કંઈ પણ આપણે એમ કહીએ કે ભાડા સ્વરૂપની જે આવક પ્રાપ્ત થાય છે એ ભાડા સ્વરૂપની પ્રાપ્ત થતી આવકનો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ. પછી એનું કુલ રાષ્ટ્રીય આવકમાં ચોખ્ખી રાષ્ટ્રીય આવક ગણતરીમાં આપણે એને મેળવીએ છીએ. એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે સરકારી ના જે એકમો છે એનો જે આખા વર્ષ દરમિયાન જે નફો પ્રાપ્ત થાય છે તે પછી સ્વયં રોજગારો, ગેરેજ વાળો છે, શાકભાજી વાળો છે, હેર કટિંગ સેલૂન ધરાવનાર છે, લોન્ડ્રી ધરાવનાર વ્યક્તિ છે, કોઈ ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતો હોય કે નાના મોટા વાહનો ભાડે આપતો હોય, ફેરવતો હોય. હવે જે આપણે એમ કહીએ સેલ્ફ એમ્પ્લોયડ, પોતાની જાતે પોતાની રોજગારી ઉભી કરે એવી વ્યક્તિઓ છે એ લોકો જે વર્ષ દરમિયાન કમાય છે એ જે આવક પ્રાપ્ત કરે છે એ બધાનો આંકડો અહીંયા આપણે મૂકીએ છીએ અને ધારો કે 1,000 કરોડ રૂપિયાનો આખા દેશમાં આ બધાનો આપણે ટોટલ કરીએ તો આપણને મળે છે 31,000 કરોડ રૂપિયા. એને આપણે કહીએ છીએ કુલ ગૃહ પેદાશ, કાચી ગૃહ પેદાશ, અને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ. એમાંથી જ્યારે આપણે ઉત્પાદનના સાધનોને જે ઘસારો લાગે એને ઘસારા મૂલ્યને આપણે બાદ કરીએ તો આપણને મળે કુલ ચોખ્ખી રાષ્ટ્રીય આવક. તો તમે જોઈ શકો છો કે આપણે ઉત્પાદનની પદ્ધતિની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે ખાસ કરીને જોયું 1,000 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે
આવક પદ્ધતિની દ્રષ્ટિએ આપણે ગણીએ તો કુલ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણને 30,000 કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગના દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. પણ આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આ પદ્ધતિ પણ દોષ રહિત તો છે નહીં, કઈ ને કઈ એનો પણ દોષ છે, મર્યાદા છે, એની પણ ટીકા છે. દાખલા તરીકે ભારત દેશની જ વાત કરીએ, આપણા જેવા દેશમાં કરીને આ પદ્ધતિ પ્રમાણે જો રાષ્ટ્રીય આવક મેળવવી હોય તો થોડી મુશ્કેલ છે, કપરું કામ છે. કેમ તો ભારત જેવા દેશમાં જે બેરોજગાર વ્યક્તિ છે, અર્ધ બેકાર વ્યક્તિ છે, એનું પ્રમાણ નોંધપાત્ર છે આપણે એમ કહીએ. અને બીજું આપણે એમ કહીએ કે આવા જે મોસમી બેરોજગારો છે, અર્ધ બેરોજગારો છે, છુપા બેરોજગારો છે, એ લોકો કેવું છે ટેક્સ કોઈ ભરતા નથી, આવક વેરો ભરતા નથી. એક તો આપણે એનો આંકડો શોધી નહીં શકીએ બરાબર કે કેટલા એકચ્યુઅલમાં વાસ્તવમાં ખરેખર કામ કરતા હોય પણ આપણને એ બેરોજગાર ભાસતા હોય પણ એવું હોતું નથી વાસ્તવ. તો એ લોકોની કેટલી આવક પ્રાપ્ત થાય છે એની આપણે એમ કહીએ કે એ લોકો ટેક્સ નથી ભરતા એટલે એની આંકડાકીય માહિતી આપણને બરાબર પ્રાપ્ત થતી નથી, એમાં મુશ્કેલી પડે છે. બીજું આપણા ભારત જેવા દેશમાં કેવું છે કે ઇન્કમ ટેક્સ ખેતી પણ નથી, ખેતી પર આવક વેરો નથી, ખેડૂતોની ગમે તેટલા રૂપિયા કમાય એના પર એક પણ જાતનો ટેક્સ લેવાતો નથી. આપણે એમ કહીએ કે ભારતમાં 60% લોકો જો ખેતી ક્ષેત્ર પર નભતા હોય ને 60% લોકો આવક પર કોઈ પણ જાતનો ટેક્સ નહીં હોય, આવક વેરો નહીં હોય, તો આપણે એમ કહીએ કે આ પદ્ધતિ દ્વારા ખેડૂતોની જે આવક છે એ વિશ્વસનીય આવકનું પ્રમાણ કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, આપણે એક મર્યાદા. બીજું આપણે એમ કહીએ કે કરચોરીનું પ્રમાણ ભારતમાં આપણે કહીએ ટેક્સ ચોરી બહુ થાય. તો જે આપણે એમ કહીએ કે પ્રામાણિકતાથી જે કર ભરવો જોઈએ તે ભરતા, આપણે એમ કહીએ કે વિશ્વાસપાત્ર જે આંકડાઓ છે મેળવી શકતા. બીજું આપણે એમ કહીએ કે ભારત જેવા દેશમાં લોકોની જે આવક છે એ ખાસ કરીને વસ્તુના સ્વરૂપમાં છે. તો આવા જે લોકો છે જે નાણાકીય સ્વરૂપમાં પણ વસ્તુના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે એ લોકોનો સમાવેશ પણ આપણે આ પદ્ધતિ પ્રમાણે કરી શકતા નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજના જે લોકો પેઢીઓ છે, ધંધાદારીઓ છે, કંપનીઓ છે, એનો જે કંઈ પણ નફો થયો હોય ને જે આવક પ્રાપ્ત થયેલી હોય એ આવકવેરા પત્રકમાં બતાવતા સાચી નથી બતાવતા, તેનાથી એનું ઓછું પ્રમાણ બતાવે છે. આપણે એમ કહીએ કે ભાઈ જે આવા જે લોકોની આવક છે કે આપણે વાસ્તવિક મળવી જોઈએ, મળતી નથી. તો સરકાર જો એના પર આયોજન કરવા માંગતી હોય તો ત્યાં આપણે એમ કહીએ કે આવકનો ડેટાબેઝ જ છે એ જો ખોટો હોય તો આપણે એમ કહીએ કે એના પરનું આયોજન કંઈક અંશે ખોટું મર્યાદા છે. બીજું આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રકારના જે ઉત્પાદક જે પ્રોડક્ટિવ કાર્ય છે એને વગર ની જે સેવાઓ છે અથવા તો આપણે એમ કહીએ કે ઘણી વ્યક્તિઓ કે સંસ્થાઓને કોઈ પણ જાતના ઉત્પાદક કાર્ય વગર જો આપણે આવક પ્રાપ્ત થતી હોય તો તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થઈ જવાની શક્યતા રહેલી છે. તો પણ આ એક પદ્ધતિની મર્યાદા છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાકીય પુરવઠામાં જે ફેરફાર થાય અને એને લીધે આપણે એમ કહીએ કે કિંમતોમાં જે પરિવર્તન આવે છે, ભાવ ફેરફાર થાય છે, એને પરિણામે
અને ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિ કર્યા એમાં ફેરફાર કર્યા વગર જે આપણે એમ કહીએ કે વધારે આવક પ્રાપ્ત થવાની જે સંભાવના છે તે પણ અહીંયા ગણતરીમાં આ પદ્ધતિ અન્વયે લેવાઈ જાય છે. આ પણ એક મર્યાદા છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા કંપનીઓ છે તે એ લોકોને જે પ્રાપ્ત કરેલો નફો છે એ વહેંચતી હોતી નથી. અને એ ફંડ તરીકે રાખે છે તો તેના પણ પ્રોપર જે આંકડા કેટલું ફંડ છે અનામત ભંડોળ છે એની આંકડાકીય માહિતી પેઢીઓ બરાબર આપતી હોતી નથી. બીજું આપણે એમ કહીએ કે જે સામાજિક સલામતીની યોજનાઓ છે તો એ સામાજિક સલામતીની યોજના દાખલા તરીકે આપણે એમ કહીએ કે જીપીએફ છે કે ઈપીએફ છે પ્રોવિડન્ટ ફંડ જેને આપણે કહીએ છીએ. આપણે એમ કહીએ કે પ્રોવિડન્ટ ફંડની જે રકમ વ્યક્તિની આવકમાંથી કપાઈ જાય છે તો એ વ્યક્તિની આવકમાં જેટલી રકમ કપાયેલી હોય તેનો સમાવેશ ખરેખર રાષ્ટ્રીય આવકમાં થવો જોઈએ પણ અહીંયા થતો નથી. આપણે એમ કહી શકીએ કે આ રીતે જો વ્યક્તિગત આવક દ્વારા જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો થોડી મુશ્કેલીઓ છે. છતાં પણ આપણે એમ કહીએ કે અન્ય પદ્ધતિની તુલનામાં આ પદ્ધતિ થોડી ચડિયાતી છે. તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ. આપણે હવે કાલે રજા છે 15 ઓગસ્ટ એટલે આપણે અને રવિવાર છે પછી પરમ દિવસ એટલે હવે સોમવારે ભેગા થઈશું તો અહીંયા મીટિંગ પૂરી કરીએ. હા સર, ઓકે.